કેમ છો ગાઈસ? આ જો આજે અમે ગમ કાઢવા આવી ગયેલા છે. આ મશીનમાંથી ગમ નીકળતા જો ટ્રેક્ટરમાં એ ગમ કાઢે જો કેવો સારો કાઢ લાગે મશીનથી જુઓ તમે. આપણે જઈએ છે ટ્રેક્ટર લઈને, મશીન ગમ કાઢતી છે. ગમ લાવવાના છે ટ્રેક્ટરમાં, તે ગમ લેવા જતા છે ટ્રેક્ટર લઈને. જુઓ છો સારો બી જબ્બર ઉઠો છે રોડ પર, મોડું બી બાંધવું પડે. જોઈ લો મશીન જો ખતરનાક મશીન છે. આઠી જેવું મશીન છે, ફોટલીપ જેવું જ મશીન આવે લે વાહેથી વરે વાહે જો આવે એટલે જે કામમાં કાપીને નાખી દે મશીન ઘઉં કાઢવાનું. આને શું કહેતા છે? હાર્વેસ્ટર કહેતા છે કે શું કહેતા છે? જો તો ખરા જે કામમાં સપાસપ એ પૂરા બાંધવાનું, કાપવાની મગજ મારી નહીં આવે, મશીન જ બોલાવી લેવાનો, એ કામ જ પટી જાય. ખબર નહીં કેટલા લેટો છે એ કાપવાના. આ લોકોને શું ખવાઈ ગયેલું છે? શું રૂટતા છે એના? એક જ ગહણીમાં ટ્રેક્ટર ભરાઈ જવાનું. જો એટલું બધું અંદર ઘઉં હમાઈ જતું એ હાર્વેસ્ટરમાં, ફૂલ થઈ ગયું એક જ વારમાં. હવે બીજું આટલું બાકી છે તે કાં લાગે? પાથરવું પડે, એમાં લાગવું પડે, બાકી ટ્રેક્ટરમાં નહીં આવે. હવે જોડે કર એટલું બધું બાકી છે. એક ટ્રેક્ટર પડે એટલું છે, એટલું કાપવાનું બાકી છે. ગપો પાઈજુને હરખું કર્યા કરે ટ્રેક્ટરમાં બેઠો પડાઈ જુ ત્યાં પાથરીને લાવી પવા પડે બધું. કેમ કે ટ્રેક્ટર માટે જગ્યા નહીં, એટલે નીચે પાથરીને લાગતા છે ઘઉં. જો પાણીની જેમ પડે જ નહીં ગમ. એ ટેકનોલોજી મશીનથી જો તમે જે આમાં કાપીને નાખી દીધું ગમ. 4-5 વીઘા કાપીને એમ ફોંગોટી મૂકે એવી કે ચાલે. જોઈ લે ટેકડો કરી દીધો. જીરીકમાં ટ્રેક્ટર પડાઈ ગયું ના આઠારમાં બી ટેકડો કરી દીધો, ટોપલો કરી દીધો.